નમસ્તે, જય અંબે મિત્રો. આપણું ચેપ્ટર જે ચાલે છે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, એની અંદર અત્યાર સુધી આપણે એના જે સ્ટેટમેન્ટ બનાવવાના શીખ્યા. અત્યાર સુધીના સેગમેન્ટની અંદર આપણે આ ટૉપિક દેખ્યો કે હાઉસ પ્રોપર્ટીની ઇન્કમની કમ્પ્યુટેશન કઈ રીતે થાય. આપણે દેખ્યું હતું બાળકો કે હાઉસ પ્રોપર્ટી જે છે એ ટુ ટાઈપની હાઉસ પ્રોપર્ટી આવે છે. હાઉસ પ્રોપર્ટી ટુ ટાઈપની આવે છે, જે આપણે પોઈન્ટ દેખી ચૂક્યા છીએ. કઈ કઈ આવે છે તો એ પોઈન્ટ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે ટુ ટાઈપની હાઉસ પ્રોપર્ટી આવે છે. એક આવે છે લેટ આઉટ અને બીજી આવે છે સેલ્ફ ઓક્યુપાઈડ. રાઈટ. આ બંનેનું કોમ્પ્યુટેશન કેવી રીતે થાય જે આપણે દેખી ચૂક્યા છીએ. લેટ આઉટનું આખું ફોર્મેટ આપણે દેખી ચૂક્યા છીએ, જે મેં તમને કમ્પ્લીટ ડિટેલ વાઇઝ મારું બનાવેલું ફોર્મેટ શીખવાડ્યું. સેલ્ફ ઓક્યુપાઈડ એની અંદર કઈ રીતે થાય એ પણ આપણે દેખ્યું કે સેલ્ફ ઓક્યુપાઈડનું કોમ્પ્યુટેશન કઈ રીતે થાય એ પણ આપણે દેખ્યું. રાઈટ. ત્રીજો પોર્શન એક એવો આપણે આની અંદર દેખ્યો હતો જે હતો ડીમ્ડ લેટ આઉટ. ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ પાર્ટ ઓફ સેલ્ફ ઓક્યુપાઈડ. એ ડીમ લેટ આઉટ છે એ સેલ્ફ ઓક્યુપાઈડનો જ એક પાર્ટ કહેવાય, પણ તેમ છતાં આપણે એને ત્રીજું નામ આપીએ છીએ ડીમ લેટ આઉટ, કારણ કે તમને યાદ રહે એટલા માટે ડીમ્ડ લેટ આઉટ. ડીમ લેટ આઉટ શું કહેવાય એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ કે જે પ્રોપર્ટી તમારી છે, ભાડે નથી આપી, એ તમારી ખુદની પ્રોપર્ટી છે, બટ according to rules and regulation of government and law record of government, it will be considered as a let out. Whether it is remain vacant, but it is decided as a let out by government authority. Right? એ પ્રોપર્ટી તમારી છે, તમે પોતે જ રહો છો અથવા તો તમે ખાલી રાખેલી છે, પણ ગવર્મેન્ટ એવું કહે છે કે તમે એક મકાનમાં રહી શકો, એક મકાન કરતાં વધારે તમારી પાસે મકાન છે, ઇટ વિલ બી કન્સિડરેડ એઝ અ ડીમ લેટ આઉટ. ભલે તમે ભાડે નથી આપ્યા, તમારા પોતાના જ છે, પણ ગવર્મેન્ટ એવું માને છે કે આ મકાનમાં તમે રહેતા નથી અને એ મકાન ખાલી પડી રહેલું છે. ભલે તમારી માલિકીનું એક મકાન, તમારી પાસે એક કરતાં વધારે મકાન છે, તો એક કરતાં વધારે મકાન છે તો ગવર્મેન્ટ એવું માને કે તમે એક મકાનમાં રહો. એક કરતાં જે વધારે મકાન થાય છે એની અંદર ભલે તમે ભાડે નથી ચડાવ્યું, તમે રહેતા નથી, પણ ગવર્મેન્ટ એવું માની લે છે કે તમે માની લીધેલ ભાડે ચડાવેલું છે એવું માની લેવામાં આવે છે, એટલે એને આપણે ડીમ લેટ આઉટ કહીએ છીએ. વન કાઇન્ડ ઓફ એઝ્યુમ્ડ ટુ બી લેટ આઉટ, એને એવું ધારી લેવામાં આવે છે કે ભાડે આપ્યું એવું ધારી લેવામાં આવે છે. રિયાલિટીમાં એને ભાડે નથી આપ્યું, પણ એવું માની લેવામાં આવે છે કે આ ભાડે આપ્યું છે એવું માની લેવામાં આવે છે, એટલે એને આપણે ડીમ લેટ આઉટ કહીએ છીએ. તો ત્રણ પ્રકારના હાઉસ થાય છે: લેટ આઉટ, સેલ્ફ ઓક્યુપાઈડ એન્ડ થર્ડ વન ઇઝ ડીમ લેટ આઉટ. ઇઝ ઇટ? નવ કોમ્પ્યુટેશનની બાબતમાં આપણે ત્રણેયનું કોમ્પ્યુટેશન દેખી ચૂક્યા છીએ, ત્રણેયના ફોર્મેટ દેખી ચૂક્યા છીએ, જે તમને આરામથી મગજ થઈ ગયા હશે, મગજમાં આવી ગયા હશે, કારણ કે ખૂબ જ એકદમ એક્સ્ટ્રીમલી ડીપમાં આપણે ચલાવ્યા હતા. અને એ ત્રણેયને કઈ કઈ ખાસિયત છે, એમાં કેવું આખું ફોર્મેટ આવે, એ ત્રણેય જે આપણે ટૉપિક ચલાવ્યા, લેટ આઉટ, ડીમ લેટ આઉટ અને સેલ્ફ ઓક્યુપાઈડ, એ ત્રણેયની અંદર કયા કયા પોર્શન કવર થાય છે, કેટલા કવર થાય છે, એની વેલ્યુ કેટલી કવર થાય છે, આ બધા ટૉપિક આપણે દેખી ચૂક્યા છીએ. હવે આ દરેક ટૉપિકનું કોમ્પ્યુટેશન એ આપણને સરળ લાગ્યું હશે, પણ નાવ આજનું જે આપણું ચેપ્ટર, આજનું જે આપણું લેક્ચર છે, એ લેક્ચર આ બધાથી થોડુંક હટકે છે. અત્યાર સુધી આપણે જે કર્યું, જે ભણ્યા, એનો આપણે બ્રીફ આઈડિયા લઈ લીધો, એક સમજી લીધું કે કેવી રીતે થાય હાઉસ પ્રોપર્ટી ઇન્કમમાં, કેવી રીતે ટેક્સ ભરવા પાત્ર થાય, એનું આપણે આખું કોમ્પ્યુટેશન દેખી લીધું. આજનું આપણું લેક્ચર એવું છે કે જે ખાસ એક ડિફરન્ટ પ્રકારનો ટૉપિક આપણે ડિસ્કસ કરવાનો છે, કે જે ટૉપિક તમને એક નવા જ પ્રકારના દાખલાની
કમ્પ્યુટેશન આવો તો તમે કેવી રીતે ગણી શકો એના માટેનું છે. જો આ રીતના સમ પણ ટેક્સેશનની અંદર ઘણી વખત પૂછાય છે. જે આપણે આજનો ટૉપિક છે એ પ્રકારના સમ ટેક્સેશનમાં ઘણી વખત ખૂબ વખત પૂછાય છે. તો એ કેવી રીતે સોલ્વ કરવાના એનું પણ એક વખત તમને ફોર્મેટ બતાવી દઉં. આજે હું તમને બતાવું છું એવા સમ ટેક્સેશનની અંદર પાસ્ટ પેપરમાં ઘણી વખત પૂછાયેલા છે. તો એવા સમને સોલ્વ કેવી રીતે કરવા જે હું આજે તમને બતાવીશ એનું પણ આપણે એક ફોર્મેટ ડિઝાઇન કર્યું છે. અને ફોર્મેટના બેઝિસ ઉપર તમે ચાલો. એ ફોર્મેટમાં ખાલી તમારે રકમ જ ભરવાની અને એના પરથી તમારે ડિસિઝન લેવાનું છે. એટલે એ ફોર્મેટ કેવી રીતે કાઉન્ટ થાય, એની ગણતરી કેવી રીતે થાય એ પણ આજે આપણે બતાવી દઈએ તો તમને એ મેથડ પણ આવડી જાય. રાઈટ. તો દેખો આપણા આજના ટૉપિક જે છે એની મેથડનું નામ આજનું એ આ રીતે આવશે કે ઓલ houses of SSC, all houses of SSC are self-occupied. નાવ દેખો હવે અહીંયા એક ટોપિક સમજો બાળકો. ઓલ હાઉસીસ ઓફ એસએસસી આર સેલ્ફ ઓક્યુપાઈડ ઇન ધ સેન્સ કે એસએસસી પાસે જે મકાન છે એ બધા સેલ્ફ ઓક્યુપાઈડ છે. ઓલ હાઉસીસ ઓફ એસએસસી આર સેલ્ફ ઓક્યુપાઈડ. એસએસસી પાસે જેટલા મકાન છે બધા સેલ્ફ ઓક્યુપાઈડ છે એવું આ ટૉપિકનું નામ છે. હવે આ ટૉપિકના નામ ઉપરથી તમને લાઇટ થવી જોઈએ, એક થોડુંક ક્લિક થવું જોઈએ કે આજનો આપણો ટૉપિક કહેવા શું માગે છે. ટૉપિકના નામ ઉપરથી તમને એક આઈડિયા આવવો જોઈએ કે આપણો આજનો ટૉપિક છે એ તમને કહેવા શું માગે છે. જો હું તમને એક્સપ્લેન કરું મિત્રો, આ ટૉપિક એવું કહેવા માગે છે કે તમે એક એસએસસી છો, તમારી પાસે સપોઝ કે 3 મકાન છે. ઇફ યુ હેવ 3 હાઉસ, યુ હેવ 3 હાઉસ. You have 3 houses. All houses are self-occupied. તમારા બધા જ મકાન એ સેલ્ફ ઓક્યુપાઈડ છે. સેલ્ફ ઓક્યુપાઈડ એટલે કે એ તમારા સ્વ રહેઠાણ માટે તમે રાખેલા છે. એમાંથી એક મકાનમાં તમે રહો છો, રાઈટ. તો બાકીના 2 મકાન તો તમારા ખાલી જ પડ્યા છે, જે સેલ્ફ ઓક્યુપાઈડ તમારા પોતાના છે, પણ તમે ભાડે આપેલા નથી. તો ગવર્મેન્ટ એવું કહે છે કે આ જ્યારે તમારી પાસે 3 મકાન છે, એક કરતાં વધારે છે, ટૂંકમાં એક કરતાં વધારે મકાન હોય ત્યારે તમારી પાસે એક કરતાં વધારે મકાન છે ત્યારે ગવર્મેન્ટનું એવું કહેવું છે કે જે એક મકાન one house are allowed as a one house are allowed as a self-occupied. One house are allowed as a self-occupied and remaining અહીંયા આપણે આ ભાઈ પાસે 3 હાઉસ હતા તો રિમેનિંગ 2 houses are considered as a deemed let out. Another 2 houses are considered as a deemed let out. In the sense, જો બાળકો અહીંયા કહેવા શું માગે છે કે જ્યારે તમારી પાસે એક કરતાં વધારે મકાન છે, બધા સેલ્ફ ઓક્યુપાઈડ છે, જેમ કે આ ભાઈ પાસે 3 મકાન છે, 3 સેલ્ફ ઓક્યુપાઈડ છે,
તો ગવર્મેન્ટ એવું કહે છે કે વન હાઉસ, શું કહે છે? અકોર્ડિંગ ટુ રૂલ્સ, વન હાઉસ આર અલાઉડ એઝ અ સેલ્ફ ઓક્યુપાઈડ એન્ડ રિમેનિંગ 2 houses આર કન્સિડર્ડ એઝ અ ડીમ્ડ લેટ આઉટ. આ તો બેઝિક થિયરીની વાત થઈ. આ તો આપણને બધાને ખબર છે ને, આપણે પહેલા ચેપ્ટરથી ભણતા આવ્યા છીએ. હજી આપણો મેઇન ટોપિક તો હવે શરૂ થાય છે. મેઇન ટોપિક જે મારે સમજાવવાનો છે તો હવે શરૂ થાય. આ તો આપણે બેઝિકલી ભણ્યા. મારે જે આજે તમને ટોપિક સમજાવવો છે મેઇન, એ કહેવા એવું માગે છે કે આ તમારી પાસે 3 મકાન નીકળ્યા. આજનો મારો ટોપિક હવે દેખજો, મારા ક્વેશ્ચન પર ફોકસ કરજો કે તમારી પાસે 3 હાઉસીસ નીકળ્યા છે, બરાબર છે? તો આમાંથી આ 1, આ 2 અને આ 3 કોને મારે સેલ્ફ ઓક્યુપાઈડ ગણવું અને કોને ડીમ લેટ આઉટ ગણવું? આજે ફર્સ્ટને હું સેલ્ફ ઓક્યુપાઈડ ગણું તો બીજું અને ત્રીજું ડીમ લેટ આઉટ થઈ જાય. એ તો સીધી જ વસ્તુ છે ને. એસઓ સેલ્ફ ઓક્યુપાઈડ અને ડીએલઓ ડીમ લેટ આઉટ. એનાથી ઊંધું આને હું ડીમ લેટ આઉટ ગણું છું, આ સેલ્ફ ઓક્યુપાઈડ ગણું છું, તો આ ડીમ લેટ આઉટ થઈ જશે. સીધી વસ્તુ છે ને. એક સેલ્ફ ઓક્યુપાઈડ તો બાકીના 2 ડીમ લેટ આઉટ. એનાથી ઊંધું હું આને ડીમ લેટ આઉટ ગણું છું, આને પણ ડીમ લેટ આઉટ ગણું છું, તો આ સેલ્ફ ઓક્યુપાઈડ થઈ જશે. ખ્યાલ આવે છે મારો કહેવાનો મતલબ? નહીં ખબર પડી? જો ટોપિક ઉપર ફોકસ કરો. એક મકાન તમને ગવર્મેન્ટ સેલ્ફ ઓક્યુપાઈડ કહે છે, તો બાકીના 2 તમારે ડીમ લેટ આઉટ ગણવા જ પડશે. ભલે તમે નથી ગણતા, પણ જખ મરાઈને ગણવા પડશે, કારણ કે ઇટ ઇઝ ઓન હેન્ડ ઓફ ગવર્મેન્ટ. આ ગવર્મેન્ટના હાથમાં છે. એટલે ગવર્મેન્ટ કહે છે કે એક સેલ્ફ ઓક્યુપાઈડ ગણીએ તો બાકીના 2 ડીમ લેટ આઉટ થશે. આ સેલ્ફ ઓક્યુપાઈડ ગણીએ તો આ બંને ડીમ લેટ આઉટ થશે, અને આને સેલ્ફ ઓક્યુપાઈડ ગણીએ તો આ બંને ડીમ લેટ આઉટ થશે. ઇન ધ સેન્સ કે એક સેલ્ફ ઓક્યુપાઈડ મળે. હવે આપણો ક્વેશ્ચન મેન શરૂ થાય છે કે આપણે કોને સેલ્ફ ઓક્યુપાઈડ ગણીશું અને કોને ડીમ લેટ આઉટ ગણવું. કયા આ 3 હાઉસમાંથી કોને સેલ્ફ ઓક્યુપાઈડ ગણવું અને કોને ડીમ લેટ આઉટ ગણવા, એ આપણે હવે ડિસાઈડ કરીને આપવાનું છે. મેઇન ક્વેશ્ચન અહીંયા શરૂ થયો કે આ 3 હાઉસ છે, એમાંથી કયું હાઉસ મારે ડીમ લેટ આઉટ ગણવું, કયું સેલ્ફ ઓક્યુપાઈડ ગણવું, એ મને ખબર કેવી રીતે પડે? કે આમાંથી કોને સેલ્ફ ઓક્યુપાઈડ ગણવું કે કોને ડીમ લેટ આઉટ ગણવું, એ મને કઈ રીતે ખબર પડશે? આ 3માંથી કયો ઓપ્શન સિલેક્ટ કરવો, એ ગણતરી આજે આપણે શીખવાની છે. કે 3 હાઉસ છે, 3 સેલ્ફ ઓક્યુપાઈડ છે. ધારો કે 3 કે 4 કે 5 ગમે એટલા હોય, બધા હાઉસ એના સેલ્ફ ઓક્યુપાઈડ હોય. લખ્યું ને ઓલ હાઉસ આર ઓક્યુપાઈડ. તો શું કહે છે? એમાંથી એક હાઉસ સેલ્ફ ઓક્યુપાઈડ રાખી શકે અને બાકીના એને ડીમ લેટ આઉટ કરવા પડે એઝ પર ધ રૂલ્સ. રાઈટ? નાઉ કેવી રીતે કમ્પ્યુટેશન થશે આની, તો આપણે અહીંયા દેખીએ. જો જ્યારે એસઈસી પાસે મોર દેન 1 હાઉસ હોય તો એ 3 સ્ટેપમાં કમ્પ્યુટેશન થાય. કેટલા સ્ટેપમાં કમ્પ્યુટેશન થાય? 3 સ્ટેપમાં કમ્પ્યુટેશન. આ કમ્પ્યુટેશન શેની છે? ફોર સિલેક્શન ઓફ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ. ચલો, આ કેલ્ક્યુલેશન શેના માટેની છે બાળકો? કમ્પ્યુટેશન ફોર સિલેક્શન ઓફ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ. કયું સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ આપણે સિલેક્ટ કરવું, એની ગણતરી માટેની આ કમ્પ્યુટેશન છે. તો જુઓ કઈ રીતે થશે. આ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસને કેવી રીતે ગણવાનું, એની કમ્પ્યુટેશન આપણે ગણીએ. 3 સ્ટેપમાં ગણાશે. સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 1 જો બાળકો, સ્ટેપ નંબર 1 એવું કહે છે કે એઝ્યુમ ધેટ all houses are considered
all houses are considered as a dim layout. Dimmed layout. Assume that all houses are considered as a dim layout. માની લો કે બધા મકાન માની લીધેલ ભાડે આપેલ છે, ડીમ લેટઆઉટ છે બધા મકાન, બરાબર. 3 મકાન છે, 3 મકાન આપણે ડીમ લેટઆઉટ ધારી લઈએ. એઝ્યુમ ધેટ ઓલ હાઉસીસ આર કન્સિડરેડ એઝ અ ડીમ લેટઆઉટ, બરાબર છે. 3 મકાનને આપણે ડીમ લેટઆઉટ ગણી લઈએ, ધારી લઈએ. એની ગણતરી આપણે કરીને બતાવવાની છે સ્ટેપ નંબર 1માં 3 તો દેખો આની ગણતરી કઈ રીતે થશે. પર્ટિક્યુલર, બરાબર છે, ઓકે. તો દેખો અહીંયા આની ગણતરી કઈ રીતે થશે તો જો આપણે દેખી લઈએ. હાઉસ નંબર 1, હાઉસ 2 એન્ડ હાઉસ 3. ફોર હાઉસ નંબર 1, હાઉસ 1, house 2 and house 3. Now જો જ્યારે આપણે એવું ધારીએ કે બધા હાઉસ ડીમ લેટઆઉટ છે, પહેલાં આપણે એવું ધારી લઈશું. એઝ્યુમ ધેટ ઓલ હાઉસીસ આર કન્સિડરેડ એઝ અ ડીમ લેટઆઉટ. બધા હાઉસને આપણે ડીમ લેટઆઉટ માની લઈએ છીએ. તો ડીમ લેટઆઉટની કમ્પ્યુટેશન કેવી રીતે થાય એ આપણે દેખી ચૂક્યા છીએ. ડીમ લેટઆઉટની કમ્પ્યુટેશન કેવી રીતે થાય, ફર્સ્ટ ઓફ ઓલ આવે સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 ડીમ લેટઆઉટ માટે આવે છે, જેની અંદર આપણને જોવા મળશે મ્યુનિસિપલ વેલ્યુએશન and fair rent. Whichever is higher. Municipal valuation and fair rent, whichever is higher. Now, municipal valuation and fair rent, whichever is higher, compare with standard rent. Compare with standard rent
whichever is lower. Whichever is lower. જો શું કહેવા માંગે છે? મ્યુનિસિપલ વેલ્યુએશન એન્ડ ફેર રેન્ટ, વિચ એવર ઇઝ હાયર કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ, વિચ એવર ઇઝ લોઅર. આની જે વેલ્યુ આવે એને આપણે ફેર રેન્ટ, મ્યુનિસિપલ અને ફેર રેન્ટ આ બંનેને કમ્પેર કરવાનું છે. આ બંનેમાંથી જે હાયર વેલ્યુ આવે અહીંયા આવશે, એને સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે મલ્ટીપ્લાય કરવાનું છે અને જે લોઅર વેલ્યુ આવે અહીંયા આવશે. રાઈટ? ઓકે, આ થઈ ગઈ આની વાત. હવે આ જે સ્ટેપ નંબર 1ની વેલ્યુ આવે, રાઈટ, જે આપણે ડીમ લેટઆઉટ ગણીએ છીએ એની અંદર આપણે બધા જાણીએ છીએ કે હાઉસ જે 1 આવશે એની વેલ્યુ આવે, એ જ વેલ્યુ સીધી આપણી ગ્રોસ એન્યુઅલ વેલ્યુ બની જાય છે. જે આપણી આ સ્ટેપ 1ની વેલ્યુ આવશે, આ ત્રણેય હાઉસમાં આપણને જે સ્ટેપ 1ની વેલ્યુ આવશે એ જ વેલ્યુ આપણી સીધી ગ્રોસ એન્યુઅલ વેલ્યુ બની જશે. આ જે વેલ્યુ આવી, વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1, અને આ જ વેલ્યુ કહેવાશે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. રાઈટ? આ જે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આવે છે એમાંથી માઇનસ થશે, લેસ માઇનસ થશે મ્યુનિસિપલ ટેક્સ, માઇનસ કરો એટલે અહીંયા આવશે નેટ એન્યુઅલ વેલ્યુ. આ નેટ એન્યુઅલ વેલ્યુ. આમાંથી માઇનસ થાય ડિડક્શન, ઓકે. ડિડક્શનમાં ફર્સ્ટ આવશે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન, પછી બીજું આવે ઇન્ટરેસ્ટ ઓન લોન taken for construction, reconstruction, interest on loan taken for construction, reconstruction, construction, reconstruction, repair and renewal. ક્લિયર છે? તો જો જ્યારે તમે નેટ એન્યુઅલ વેલ્યુ આવે એમાંથી આ ડિડક્શન માઇનસ થાય, 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન, બીજું ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર, રિન્યુઅલ, અને ત્રીજું આવે છે 1/5 ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. 1/5 ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. ઓકે. તો આ રીતે આપણી પાસે થાય છે કે બધા હાઉસ જ્યારે આપણે ડીમ લેટઆઉટ ગણીએ તો એનું કમ્પ્યુટેશન આ રીતે થાય. ક્લિયર છે? હવે પહેલાં આપણે ધારી લીધું કે બધા આપણા ડીમ લેટઆઉટ એવું આપણે ધારી લઈએ, તો એની કમ્પ્યુટેશન આ રીતે થાય. અને માઇનસ કરીએ એટલે આપણી થશે ટેક્સેબલ ઇન્કમ. આમાંથી આ માઇનસ કરીએ એટલે આ જે વેલ્યુ આવશે આપણી ટેક્સેબલ ઇન્કમ આવશે. ટેક્સેબલ ઇન્કમ ઓફ હાઉસ પ્રોપર્ટી શું આવશે? ટેક્સેબલ
income of house property ટેક્સેબલ ઇન્કમ ઓફ હાઉસ પ્રોપર્ટી આ થઈ ગઈ આ રીતે સ્ટેપ 1 પ્રમાણે આ બધા ડીમ લેટ આઉટ ગણીએ તો આ રીતે ગણતરી થાય. પછી સ્ટેપ નંબર 2 શું આવે એ આ રીતે આવે. સ્ટેપ નંબર 2 એવું કહે છે સ્ટેપ 2 શું કહે છે હવે દેખો સેકન્ડ ફેઝ શું કહે છે સ્ટેપ 2 માં assume that all houses are self occupied. Assume that all houses are self occupied. એવું ધારી લેવામાં આવશે કે 3 મકાન સેલ્ફ ઓક્યુપાઈડ છે એવું ધારી લેવામાં આવશે. ઓલ હાઉસીસ આર સેલ્ફ ઓક્યુપાઈડ એવું એઝ્યુમ કરી લેવામાં આવશે સ્ટેપ 2 માં. રાઈટ. સે ફોર એક્ઝામ્પલ અહીંયા આવશે પર્ટિક્યુલર હાઉસ 1, હાઉસ 2 એન્ડ હાઉસ 3. जो आ रीते है पर्टिक्युलर हाउस 1, हाउस 2, हाउस 3. वन टू थ्री क्लियर. नाउ जो आ गणतरी मुजब अहींया आपणी पासे बधा मकान ने आपणे ज्यारे सेल्फ ऑक्युपाइड गणीए एटले आपणुं स्टेप आवे सीधुं ज नेट एन्युअल वेल्यू is considered as a nil. Less deduction एक 30% स्टाન્ડર્ડ डिडक्शन ए नहीं आवे कारण के अहींया वेल्यू नील है एटले एना 30% करे तो 0 ज आववाना एटले नहीं आवे. बीजू हतुं सेकंड नंबरनुं डिडक्शन जे हतुं ए हवे फर्स्ट नंबरनुं थई जशे ए आवशे इंटरेस्ट ऑन लोन टेकन for construction પછી reconstruction repair and renewal. तो आटली जे कोई लोन लीधेली छे एना परनु इंटरेस्ट कंस्ट्रक्शन रिकन्स्ट्रक्शन रिपेर एंड रिन्यूअल बराबर है. तो आवी कोई तमे कोई लोन लीधी हो तो एनु इंटरेस्ट व्याज ए तमने अहींया बाद मळे. अने बीजू आवे जे सेकंड पोर्शन क्या मांगे छे ए आवुं आवे 1/5 ऑफ कैपिटलाइज इंटरेस्ट 1/5 ऑफ कैपिटलाइज इंटरेस्ट बराबर है. आ बे अमाउंट माइनस करिए एटले अहींया आवशे टेक्सेबल इनकम ऑफ हाउस प्रॉपर्टी.
અહીંયા આવશે ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. ટેક્સેબલ ઇન્કમ ઓફ હાઉસ પ્રોપર્ટી, રાઈટ. તો અહીંયા આના ઉપરથી આપણને જે હાઉસ 1, 2, 3 એની ટેક્સેબલ વેલ્યુ ખબર પડે. આ થયું સ્ટેપ 2. હવે સ્ટેપ નંબર 3 આવશે, એ આવશે કમ્પેરિઝન. સ્ટેપ 3 આવશે કમ્પેરિઝન of step 1 and step 2. Comparison of step 1 and step 2. 1 અને 2 ને કમ્પેરિઝન કરવાનું છે સ્ટેપ 3 માં. બરાબર છે? તો દેખો કઈ રીતે થશે કમ્પેરિઝન. પર્ટિક્યુલર એમાંથી આપણી પાસે 3 હાઉસ છે. તો દેખો અહીંયા આ રીતે આપણે કરી શકીશું. देखो ऑप्शंस 1 એવું કહે છે આપણને ઓપ્શન્સ 1 કે એક સેલ્ફ ઓક્યુપાઈડ ફર્સ્ટ સેલ્ફ ઓક્યુપાઈડ એન્ડ 2 and 3 ડીમ લેટ આઉટ. સેકન્ડમાં એવું કહે છે કે સેકન્ડ સેલ્ફ ઓક્યુપાઈડ અને 1 and 3 ડીમ લેટ આઉટ. થર્ડ એવું કહે છે થર્ડ સેલ્ફ ઓક્યુપાઈડ ફર્સ્ટ એન્ડ 2 ડીમ લેટ આઉટ. રાઈટ. આવા 3 ઓપ્શન્સ આપણી પાસે છે. દેખો અહીંયા કમ્પેરિઝન કરવામાં આવું આવે છે કે સ્ટેપ 1 ને આપણે સેલ્ફ ઓક્યુપાઈડ ગણીશું અને હાઉસ 1 ને સેલ્ફ ઓક્યુપાઈડ ગણીશું. એની કમ્પેરિઝનમાં 2 અને 3 ડીમ લેટ આઉટ. 2 ને સેલ્ફ ઓક્યુપાઈડ ગણીએ તો 1 અને 3 ડીમ લેટ આઉટ, અને 3 ને સેલ્ફ ઓક્યુપાઈડ ગણીએ તો 1 અને 2 ડીમ લેટ આઉટ. બરાબર. તો અહીંયા આપણે ઓપ્શન્સ 1 પ્રમાણે ચાલીએ તો આ થાય 4 પ્રોપર્ટીની આપણે વાત કરીએ. હાઉસ 1 નું આપણી પાસે આવે, અહીંયા હાઉસ 1 આપણી પાસે સેલ્ફ ઓક્યુપાઈડ આવે. બરાબર. હાઉસ 1 સેલ્ફ ઓક્યુપાઈડ, હાઉસ 1, હાઉસ 1, હાઉસ 2, હાઉસ 3. 1 સેલ્ફ ઓક્યુપાઈડ, 2 અને 3 ડીમ લેટ આઉટ. અહીંયા સ્ટેપ 2 ને આપણે સેલ્ફ ઓક્યુપાઈડ ગણીશું, 1 ને ડીમ લેટ આઉટ અને આને પણ ડીમ લેટ આઉટ ગણીશું, 3 ને. ઓકે. અહીંયા એવું છે કે ત્રીજું સેલ્ફ ઓક્યુપાઈડ, પહેલું અને બીજું ડીમ લેટ આઉટ. ક્લિયર. આ રીતે આપણી પાસે પોલિસી ચાલે કમ્પેરિઝન કરવાનું. જો આ કમ્પેરિઝનમાં આપણી પાસે પોઝિશન આવી આવે કે જવાબ પ્લસમાં આવે ઇફ આન્સર ઓફ ઓપ્શન્સ
આન્સર ઓફ ઓપ્શન્સ આર if answer of opinion are selected if answer of opinion are selected then जो if answer of opinion are selected जो આ ઓપિનિયનના આન્સર સિલેક્ટ કરવાના હોય તો એની અંદર ધ્યાન રાખજો ફર્સ્ટ વન if opinion answer selected તો એની અંદર ફર્સ્ટ વન આવશે if answer is arise in plus answer arise in plus બીજું if answer is negative minus if answer is arise in plus જો આન્સર પ્લસમાં આવે છે if answer arise in negative minus તો એક આન્સર પ્લસ છે અને એક આન્સર માઇનસ આવે છે એક તરફ ધારો કે તમે વિચારો તો તમારો આન્સર પ્લસમાં આવે અને બીજી પહેલુંથી વિચારો કે તમારો આન્સર ધારો કે માઇનસમાં આવે છે તો મિત્રો જ્યારે પ્લસમાં આવે અથવા તો માઇનસમાં આવે તો એના માટે આપણો નિયમ એવું કહે છે સાંભળજો આપણો નિયમ એવું કહે છે કે જો આન્સર પ્લસમાં આવે આપણને ઓપ્શન 1 આપેલો છે કે આન્સર પ્લસમાં આવે આન્સર કોઈ પ્લસમાં આવે if answer is in જો ઇન પ્લસ આન્સર પ્લસમાં હોય તો એનો જવાબ જેટલો લોવર હોય એટલો સારો then it is lower value select જે ઓપ્શન્સની લોવર વેલ્યુ થતી હોય એને આપણે સિલેક્ટ કરીએ જો આન્સર પ્લસમાં આવે તો ઇટ ઇઝ લોવર વેલ્યુ સિલેક્ટ એટલે આમાંથી જે લોવર વેલ્યુ થતી હોય એને આપણે સિલેક્ટ કરીએ અને ઇફ આન્સર ઇઝ ઇન નેગેટિવ if it is lower value answer in plus lower value selected if answer is in if answer is in negative જો એનો આન્સર નેગેટિવમાં આવે આન્સર ઇઝ ઇન નેગેટિવ તો જેટલું હાઈએસ્ટ નેગેટિવ ઇઝ સિલેક્ટેડ હાઈએસ્ટ negative are selected if answer is in negative higher negative are selected એમાંથી જે વધારેમાં વધારે નેગેટિવ આવતું એને આપણે સિલેક્ટ કરીશું કારણ કે હાયર નેગેટિવ હશે તો એટલું આપણા માટે વધારે નેગેટિવ હોય તો એટલી આપણા માટે જે કહેવાય ટેક્સની લાયબિલિટી ઓછી થતી જાય એટલે હાયર નેગેટિવ આર સિલેક્ટેડ જેનું વધારે નેગેટિવ હોય એને આપણે સિલેક્ટ કરીશું રાઈટ તો કમ્પેરિઝનના સમા રીતે ગણાય છે પહેલાં નોર્મલ રીતે પછી આવે પહેલાં જો અહીંયા શું કહેવા માગે છે કે આન્સર પ્લસમાં આવે છે તો જે ઓછી વેલ્યુ એને સિલેક્ટ કરવી અને આન્સર માઇનસમાં આવે છે તો જે હાઈએસ્ટ નેગેટિવ હાઈએસ્ટ માઇનસ હોય હાઈએસ્ટ નેગેટિવ આવે જો આમાં વધારે પડતો નેગેટિવ આવે તો જે હાઈએસ્ટ વધારે જે નેગેટિવ હોય એને આપણે પહેલાં પ્રિફર કરીશું તો આ થઈ ગયું કમ્પેરિઝનનો સમા રીતે થાય છે પહેલાં બધું ડીમ લેટ આઉટ ગણી લેવાનું પછી બધું સેલ્ફ ઓક્યુપાઈડ ગણવાનું પછી આવા 3 કે 4 જે ઓપ્શન્સ નીકળતા નીકાળી અને એના પછીનો વેલ્યુ શોધવાનો અહીંયા
ગણતરી આ રીતે કાઉન્ટ થાય છે. તો આ હતું કેવી રીતે કાઉન્ટ થાય એનું કમ્પ્યુટેશન. હવે નેક્સ્ટ આપણે નવા ટોપિક તરફ આગળ વધીશું. રાઈટ, તો આજે આપણે આટલું રાખીએ છીએ. બરાબર છે. કેવી રીતે સિલેક્શન થાય એની આખી પ્રોસેસ આજે આપણે દેખી. તો આજે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આગળ વધીશું. ગુડ બાય. જય અંબે.